ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીવું ને મજાની લાઈફ. કાલનો અમારો બ્લોગ કેવો લાગ્યો તમને કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. જો તમને પીઝા ભાવતા હોય ને તો ખાવા જાજો, બાકી અમને તો છોકરાઓને ન મજા આવી, મતલબ કે ભાઈ આવું શું ખાતું એમ. ઉપાડો પીઝા ખાવાનો ઉપાડો છોકરાઓનો જ હતો. આપણે એની પહેલાં એકવાર ના પાડી હતી કે ભાઈ ન ખવાય, એમાં કંઈ મજા ન આવે તમને લોકોને, પણ ન માન્યા. પણ આજે હવે કીધું ભાઈ હવે આપણે પીઝા નથી ખાવા, પાછું જોઈએ હવે ક્યારેક મન થાય તો પાછા પીઝા ખાવા લઈ જાય. બાકી આપણે મારી તરફથી તો હું ક્યારેય પીઝા ખાવા નથી લઈ ગયો. મને ખબર છે કે પીઝામાં કાંઈ મજા ખાસ આવે નહીં. હું કેવું ધ્યાન બરાબર ને? ન જાય મીન બહુ ન જાય નહીં ભાઈ એને. એટલે હા, એવું પણ હોય છે કે આપણે ઓર્ડર દેતા ન આવડ્યો હોય સરખો પીઝાનો. એવું નહોતું તો કેવું બહુ હેવી લાગતું હતું, મેંદો આવતો હતો. એવું છે ભાઈ, એ તો બધું તો આવે જ ને. એને પીઝા કહેવાય ને, ચીઝ નાખેલું હોય તો પીઝા બને, એમને તો કાંઈ પીઝા બને નહીં. તો એને પહેલી વાર ખાધું નહીં વાલે. બાકી ચીઝ વગર તો પીઝા કેમ બનાવે? તો બરાબર. હા, પેટ આમ હેવી થઈ જતું. એ વાત બરાબર છે તમારી. પણ હવે કાંઈ નહીં, સારું ચાલો નીકળીએ ઓફિસ તરફ જવા માટે. ટાઈમ થઈ ગયો છે ઓફિસ તો 8, 8:30 ને 5 થઈ ગઈ છે. નીકળીએ ઓફિસ તરફ જવા માટે. ચાલો જોડાઈ રહેજો મારી સાથે. અને આપણું આ વર્લ્ડ કપ તૈયાર છે. આરસીબીનો વર્લ્ડ કપ હતો, એમાં આપણો આ વર્લ્ડ કપ છે ભાઈ, જોઈ શકો છો. ચાલો નીકળીએ ઓફિસ તરફ જવા માટે. જો ભાઈ કેવડા મોટા મેદાનમાં 5 છોકરા ખાલી રમે છે. જબરી હડપો ભાઈ, 5 કેવડું મોટું મેદાન છે અને 5 છોકરા ખાલી રમે છે. જો છે ને, બાકી બીજા ખેલાડીઓ આમથી દૂર દૂરથી આવી રહ્યા છે. જોઈએ હવે કેવું રમે એ લોકો. ચાલો થોડા આ આપણે જે નવી ઓફિસ છે ને એની પાછળ મસ્ત ગ્રાઉન્ડ આવેલું છે. આ છોકરા રમતા હોય, મને એમ થયું કે એને આ વિડીયો ઉતારવા દે. રોજ સવારમાં છોકરા બધા રમતા જ હોય છે આ રીતે. આ એમ થયું કે નવરા હતા તો કીધું ઘડીક મેં જોઈ લાઈવ. ચાલો 5 hours later. જો ભાઈ આ છોકરો ચેસ્ટ મારે છે, એનો ખુદનો વજન મને લાગે 50 કિલો તો માંડ છે, અને 20 કિલોના ડમ્બલ મારે છે. 40 કિલો વજન ઉચકીને જો એ ડમ્બલ પ્રેસ કરે છે. જોરદાર રોપાય વેઇટ લિફ્ટિંગ કરે છે આ છોકરો. ચાલો ભાઈ, આજનું વર્કઆઉટ પૂરું થઈ ગયું છે. આજે મારેલા છે શોલ્ડર લાગી ગયા છે. હવે કાંઈ છે નહીં. હવે કાલે કાર્ડિયો મારવો તો એવું લાગે છે. કાર્ડિયો મારી દઈ, થોડા ગેપ્સ આવતા થાય, ફાઇન વધી ગઈ છે થોડીક, એટલા માટે. બાકી ચાલો જોડાઈ રહેજો અમારી સાથે. તમે જીમ ચાલુ કર્યું કે નહીં કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. ચાલો મળીએ ઘરે જઈને પછી. ચાલો ભાઈ, જીમમાંથી તો આવી ગયા છે ક્યારના. નાહી ધોઈને નવરા થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ. આજે હતું ટ્રાઇસેપ શોલ્ડર વર્કઆઉટ, મીન્સ કે ખંભા ડે. વાગ્યા છે 8. ચાલો ભાઈ, કાલે તો આપણે પીઝા ખાધા હતા. આજે જોઈ ઘરે શું બનાવ્યું છે. કાલે પીઝા ખાધા પણ જીયાને બહુ મજા ન આવી. ભાઈને દેશી રોટલા સાંભળ્યા હતા કાલે. એટલે આજે તો ભાઈ જમવામાં છે તો ભાઈ બાજરાના મઢા, દેશી બ્રેડ છે. આ દેશી બ્રેડ, પિઝા કહેવાય, દેશી પિઝા. દેશી પિઝા વિથ પ્રોટીનવાળું શાક હો ભાઈ, ચણાનું દાળનું શાક હો ભાઈ. ચણા દાળનું શાક સાથે છે દહીં, છાશ, કાંદા અને ભાઈ આ મરચાંની કાચરી હો, જોઈ શકો તમે. સૂકા મરચાં સૂકવી દીધા હતા છાશમાં પલાળીને, પછી કાચરી બનાવી નાખી. મજા આવે ખાવાની. તીખા ન ખાવા હોય તો કંઈ ને ભાઈ. આપણે 2 થાળી આપી દીધી લાગે છે. ઓકે, જીયાનભાઈ છાશ ભરે છે. ચાલો જમી લઈએ. ચણાનું શાક છે એટલે બાજરાનો રોટલો આજે ચોળવાનો છે. ચોળીને ખાવાની મજા આવે બાજરાનો રોટલો હો મિત્રો, વધારે પડતો તો. તમે બાજરાનો રોટલો કઈ રીતે ખાઓ? ચોળીને ખાવ છો ચણાનું શાક આરે, કે પછી એમણે ખાવ છો ચણાની દાળનું શાક? હો સોરી. ચાલો કમેન્ટ કરજો મિત્રો. જમી લઈએ. અને તમને અમારો બ્લોગ કેવા લાગે છે કમેન્ટ જરૂરથી કરજો.